સ્પેલિંગ લખે છે અને બાળકે પોતે કયા દિવસે કયા સ્પેલિંગ લખ્યા તે પોતે તારીખ વાઇઝ બાળકો તેની નોંધ કરે છે અને એ સ્પેલિંગોનું રિસેસમાં મૂલ્યાંકન કરવામાં આવે છે. લેટ્સ પ્લે નંબર્સ ગેમમાં બાળકો આવી રીતે ગેમ રમે છે અને તેના આધારે બાળકો નંબર બોલે છે. ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સના આધારે બાળકો પહેલાં માહિતી મેળવે છે અને તેના આધારે તેની નીચે આપેલી ખાલી જગ્યા પૂર્ણ કરવાનો બાળક પ્રયત્ન કરે છે. એન્ડ રાઇટ એસે અંતર્ગત બાળકો પિક્ચર્સ જોઈ અને તેને આધારે એસે લખવાનો પ્રયત્ન કરે છે. બાળકો ચિત્ર જોઈ છે, ચિત્રમાં આપેલા મુદ્દાઓને ધ્યાનમાં લે છે અને તેને આધારે એસેનું નિર્માણ કરે છે. આર્ટિકલ રાઇટ ગેમ અંતર્ગત બાળકો દિવાલ પરથી આર્ટિકલ વિશે સમજ મેળવે છે અને નીચે લખેલ શબ્દોની આગળ કયું આર્ટિકલ આવશે તે સમજે છે અને લખે છે. વોચ એન્ડ ક્રિએટ યોર વોચ અંતર્ગત બાળકો દિવાલ પરથી વોચ વિશે માહિતી મેળવશે અને નીચે આપેલ ઘડિયાળમાં પોતાનો સમય દર્શાવી એ સમયને અંગ્રેજીમાં બાળકો લખવાનો પ્રયત્ન કરશે અને પોતાની ઘડિયાળ બનાવશે. પ્લે પ્રિપોઝિશન ગેમ અંતર્ગત બાળકો દિવાલ પરથી પ્રિપોઝિશનની માહિતી મેળવશે અને તેને આધારે નીચે આપેલી ખાલી જગ્યા પૂરશે. મેક સેન્ટેન્સીસ ગેમને આધારે બાળકો વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ વિશે દિવાલ પરથી સમજ મેળવશે અને તેનું વાંચન કરશે. ત્યારબાદ બાળક તેના આધારે નવા વાક્ય બનાવવાનો પ્રયત્ન કરશે. આના દ્વારા બાળકોમાં પોતાને અંગ્રેજી શિક્ષણ આવડે છે તેવો આત્મવિશ્વાસ પેદા થશે. રમતા રમતા અંગ્રેજીમાં બીજો વિભાગ છે ચીટ-ચેટ ગેમ્સ. એમાં બાળકોને AR બતાવવામાં આવ્યું છે. ARમાં બાળકો બર્ડ્સ, એનિમલ્સ વગેરે વિશે અંગ્રેજીમાં માહિતી બોલે છે અને બાળકો તેના દ્વારા નવો પરિચય આપતા થયા છે અને એના દ્વારા બાળકો અંગ્રેજીમાં રસ લેતા થયા છે. પપેટ દ્વારા બાળકો વાતચીત કરતા થયા છે તો જાતે પપેટ બનાવતા પણ બાળકો થયા છે. ગ્રીન સ્ક્રીન પડદાનો ઉપયોગ કરીને બાળકો સામે કંઈક નવું મૂકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એના દ્વારા બાળકો જ્યારે એ જ વિસ્તારમાં રહેતા હોય અને એના વિશે જ વાતો કરતા હોય તેવો બાળકોને અનુભવ થયો છે અને તેના આધારે બાળકો નવું અંગ્રેજી બોલતા થયા છે અને ધ્યાન કેન્દ્રિત થયા છે. રમતા રમતા અંગ્રેજીનો ત્રીજો વિભાગ છે રીડ પર્સ્યુટ ગેમ્સ, જેમાં રીડ અલોંગ એપ દ્વારા બાળકો અંગ્રેજી વાંચન કરવા પ્રેરાયા છે. બાળકો તેના દ્વારા સરળતાથી અંગ્રેજી વાંચન કરે છે અને તેમાં આવતી વિવિધ ગેમ્સનો પણ બાળકો મજા લે છે અને તેના દ્વારા વોકેબ્યુલરીનો વિકાસ થાય છે. શાળામાં અંગ્રેજી શિક્ષણ વ્યાખ્યાન તથા ચોક એન્ડ ટોક પદ્ધતિના બદલે રમત દ્વારા આપવામાં આવે છે. પ્લે બેઝડ